હેલો ફ્રેન્ડ્સ, આજે સવારે એક મધર એના બાળકને લઈને આવ્યા જેને પાછળના ભાગમાં ચીરા પડ્યા હતા અને ટોયલેટની આસપાસથી ચીરા લઈને આગળ ગાળા સુધી જઈ રહ્યા હતા. પછી અમે એની હિસ્ટ્રી જાણી, એનું કઈ રીતે રૂટીન બાળકનું ધ્યાન રખાય છે. એના પ્રમાણે અમને આઈડિયા આવ્યો કે આ એક ડાયપર રેશ એટલે કે ડાયપર ડર્મેટાઇટિસ છે જે બાળકોમાં કોમનલી અત્યારે દેખાઈ રહી છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ડાયપર રેશ શું હોય છે, ડાયપર ડર્મેટાઇટિસ શું કામ થાય છે અને આપણે કઈ સાધારણ રીતથી આ ડાયપર ડર્મેટાઇટિસ થતાં રોકી શકીએ છીએ. મારું નામ ડૉક્ટર કૃષ્ણા ભલાલા, હું ડર્મેટોલોજીસ્ટ છું, બેલિઝા સ્કિન ક્લિનિક સુરતથી. હું રેગ્યુલરલી સ્કિન, હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટના વિડીયોઝ અમારી ચેનલ પર અપલોડ કરીએ છીએ. જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો. તો જાણીએ કે ડાયપર ડર્મેટાઇટિસ શું હોય છે, એટલે કે ડાયપર રેશ શું છે. ડાયપર રેશ એક એલર્જીક કન્ડિશન છે, એટલે કે આ કન્ડિશનમાં બાળકની જે ચામડી હોય છે એ તતડી જાય છે, લાલ થઈ જાય છે, એમાં ચીરા પણ પડે છે અને અમુક કેસમાં જ્યારે બહુ વધારે પડતી થઈ જાય તો બાળકને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, જેના કારણે કન્ટિન્યુઅસલી બાળક રડતું રહે છે અને રડવાના કારણે અમુક વાર ત્યાં ઇન્ફેક્શન પણ લાગી જાય અને ફીવર પણ આવવાની સંભાવના રહેતી હોય છે. તો આ ડાયપર ડર્મેટાઇટિસ થાય છે શું કામ? માતા જ્યારે બાળકને ડાયપર પહેરાવે છે અને આ ડાયપર 4 થી 6 કલાક સુધી પહેરાવેલું રાખે છે. આ સમય દરમિયાન બાળક એમાં પોટી કરે છે અને યુરિન પણ પાસ કરે છે. આ બંનેમાં અમુક એવા કેમિકલ્સ હોય છે જે સ્કિન માટે નુકસાન થતું હોય છે. હવે આ કેમિકલ લાંબો સમય બાળકની પતલી ચામડી સાથે કોન્ટેક્ટમાં રહે તો એના કારણે તે ઇરિટેશન પ્રોડ્યુસ કરે છે અને ધીરે ધીરે જો ત્યાં મોઇશ્ચર ના મળે તો આ ચામડી ફાટી જાય છે. પહેલાં એ ફાટીને તતડી જાય છે, આજુબાજુની ચામડી રેડ પણ થઈ જાય છે અને આગળ જઈને બાળક કન્ટિન્યુઅસલી રડ્યા કરે છે. તો હવે આને રોકવા માટે આપણે શું કરી શકીએ? સૌથી પહેલાં ડાયપર રેશ ના થાય એના માટે અગત્ય છે કે બને ત્યાં સુધી તમારા બાળકને ડાયપર નહીં પહેરાવતા. આ ડાયપર ફક્ત ને ફક્ત રાત્રે પહેરાવવાનું જ રાખો. ઘણીવાર જે માતાને ટ્વિન્સ બેબી હોય છે એમાં એ પોસિબલ નથી હોતું, એટલે એ લોકો ડાયપર રેગ્યુલરલી દિવસના ગાળામાં પણ પહેરાવે છે. તો આ સંજોગોમાં તમારે કાળજી એ રાખવાની છે કે દર 4 થી 6 કલાકે તમે ડાયપર બદલી નાખો. એ ભીનું થયું હોય કે ના થયું, ડાયપર બદલી નાખવાનું છે, કેમ કે આ ટોયલેટ કે યુરિન છે એના કારણે જ આપણને આ પ્રોબ્લેમ થાય છે. બીજી વસ્તુ કે જો બાળક જ્યારે ટોયલેટ કર્યું હોય કે યુરિન પાસ કર્યું એના પછી તમે બેઝિક યા તો મોઇશ્ચરાઇઝર લગાવો યા ફિર ડાયપરની ક્રીમ જે આવે છે, ડાયપર રેશ ક્રીમ, એ તમે યુઝ કરી શકો. ડાયપર રેશની જે ક્રીમ આવે છે તેમાં આપણે યા તો નેપી ફોર યુ છે, નેપી રેશ છે, એવી ઘણી બધી અલગ ક્રીમ આવે છે જેમાં ઝિંક ઓક્સાઇડ નામનું એક મિનરલ હોય છે જે ડાયપર રેશ થતાં અટકાવે છે. અને ઘણીવાર અર્લી સ્ટેજ હોય જ્યારે ડાયપર રેશ થતી હોય એ સ્ટેજમાં પણ તમે આ ક્રીમ લગાવો તો એમાં તમને ફાયદો થાય છે. અને આ ડાયપર રેશ જ્યારે વધારે સમય બાળકને રહે છે ત્યારે એને પ્રોબ્લેમ પણ ક્રિએટ થાય છે અને એ જગ્યા પર સુપરહિટેડ ઇન્ફેક્શન એટલે કે ફંગલ ઇન્ફેક્શન પણ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એ કેસમાં નેપીની જે ક્રીમ કીધી એની સાથે સાથે એન્ટીફંગલ ક્રીમ જેમ કે કોટ્રીમઝોલ, મિકોનાઝોલ કે કીટોકોનાઝોલ, આ કોઈ પણ ક્રીમ સાથે મિક્સ કરીને તમારે ત્યાં લગાવવાની છે, જેના કારણે ફંગલ ઇન્ફેક્શન પણ સારું થઈ જાય અને જે ડાયપર રેશ પણ થયું છે એ પણ સારું થઈ જાય. ડાયપર રેશ ના થાય કે ડાયપર રેશ થઈ હોય તો એ જલ્દી સારી થાય એના માટે બીજી પણ એક અગત્યની વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે બાળકને બને ત્યાં સુધી તમારે સિન્થેટિક કપડાં નથી પહેરાવવાના. કે તમે ચડ્ડી પહેરાવો કે લંગોટ પહેરાવો, આ કમ્પલસરી તમારે કોટનથી બનેલા કપડાનું જ પહેરાવવાનું છે, જેના કારણે ડાયપર રેશ થવાના ચાન્સીસ ઘટી જાય છે. ફ્રેન્ડ્સ, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને તમારે તમારી બાળકની સ્કિનની કાળજીની કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો. આ સાથે સાથે બાળકની સ્કિનની કાળજીની એક સિરીઝ અમે અમારી ચેનલ પર બનાવી છે, ચોક્કસપણે જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.